તો રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં જીએસટી આવકમાં 9%નો વધારો થયો છે। એપ્રિલ નવેમ્બર 2025 સુધીમાં રાજ્યને જીએસટી હેઠળ 52,390 કરોડની આવક થયેલી છે, જેની સામે ગત વર્ષની આ જ સમયગાળામાં રાજ્ય જીએસટીને 48,085 કરોડની આવક થઈ હતી। ગત વર્ષના આ સમયગાળાની સરખામણીમાં રાજ્યમાં જીએસટીને 2025ના 7 મહિનામાં 4,305 કરોડ એટલે કે 9% આવક વધુ થઈ છે। જીએસટીમાં સુધારા થયા પછી નવેમ્બર 2025માં એટલે કે એક જ મહિનામાં ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ 6,723 કરોડની આવક થઈ છે, જ્યારે ગત નવેમ્બર 2024માં 6,655 કરોડ હતી, જે ગત વર્ષના 7 મહિનાની સરખામણીમાં 68 કરોડ વધુ છે। ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો ગત વર્ષ 2024ના 7 મહિનાની સરખામણીમાં 2025ના 7 મહિનામાં 1% વધુ છે। અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2025માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 0.7% રહેલી છે।